સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા ભગવત ભક્તોને રાધે રાધે. દશમ સ્કંધમાં બાલકૃષ્ણ લાલની લીલાઓ આપણે સાંભળીએ છીએ અને એનો આનંદ લઈએ છીએ. આપણા પિતૃઓને પણ આનંદ મળે એના માટે આપણે દશમ સ્કંધ વાંચીને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પ્રાર્થના કરીએ છીએ કે આપણા પિતૃઓ જ્યાં પણ હોય ત્યાં એમને પરમ સદગતિ, પરમ શાંતિ અને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય. એમનો જીવ જ્યાં પણ હોય ત્યાં સુખેથી જીવે. તો ચાલો આપણે દશમ સ્કંધ આગળ વધારીએ, ભગવાનની લીલાઓ સાંભળીને ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આ કથા મને લાઇક્સ મળે કે સબસ્ક્રાઈબર થાય ચેનલ, એવી આશા તો હોય છે મનમાં સૂક્ષ્મ રીતે, પણ ખરી આશા એ જ છે કે મારા ઠાકોરજી મારી સામે બેસીને મારી કથાઓ સાંભળી રહ્યા છે. બસ એ જ આશાથી હું વાંચતી હોઉં છું. હું જ્યારે મૂકું છું ત્યારે હું સ્વયં મારા ઠાકોરજી સામે બેસીને જ વાંચું છું. એટલે મારા મનમાં એવો ભાવ હોય જ છે કે કથા મારા સ્વયં કૃષ્ણ સાંભળે છે. ગોલોકમાં બેસીને શ્રી રાધે કૃષ્ણ આ કથા સાંભળે છે અને એનો આનંદ લે છે. તો ભગવત ભક્તો, તમને પણ આનંદ આવતો હોય તો એવી અપીલ કરું છું કે મારી ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ મારું કર્મ છે જે હું કરી રહી છું. બધાને ગમે એ તો બધાના ઉપર જ છે. તો ચાલો આપણે આગળ વધીએ, દશમ સ્કંધ ચાલુ કરીએ. વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. ગર્ગાચાર્યની કથાનું વર્ણન સાંભળ્યું આપણે, જે ભગવાનના પરમ ભક્ત હતા. હવે શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, ભગવાન કનૈયા અતિ સુંદર હતા. ભગવાન કનૈયા પાછળ આખું ગોકુળ ગાંડું થયેલું. ઉઠતા વેત ભગવાનનું મોઢું જોવા લોકો આવે છે. બાલ કનૈયા પર વહાલથી હાથ ફેરવે, ચુંબન કરે, પોતાના ઘરે લઈ જાય. પરમ કૃપાળુ પરમેશ્વર બાલ સ્વરૂપે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ધીમે ધીમે પગે ચાલવા લાગ્યા. આવનાર ગોપીઓના ટોળા ભગવાનની સ્તુતિ કરતા જાય અને કનૈયાને સાથે લેતા જાય. યશોદાનંદના આનંદનો પાર નથી રહેતો. બાલકૃષ્ણ માખણ આરોગતા યશોદાજી આપે અને ગોપીઓ પણ આપે. ધીમે ધીમે ગોપીઓ પોતાની સાથે કનૈયાને લઈ જાય છે. ગોવાળિયાઓ સાથે બાલ કનૈયો રમે અને માખણ ખાય. યશોમતી કાનુડા માટે સામગ્રી તૈયાર કરે. કનૈયો હજી જમે તે પહેલાં બીજાઓ ભગવાન કનૈયાને લઈ જાય. આખું ગોકુળ ગામ બાલકૃષ્ણ લાલ કી જય પોકરવા લાગ્યું. પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન રીઝે છે. એટલે કે જ્યાં પ્રેમ છે, જ્યાં સાચું વાલ છે, જ્યાં કોઈ કપટ નથી, એ જ પ્રેમથી મારો લાલ, મારો ભગવાન રીઝતો હોય છે. પ્રેમથી ગોપીઓ જે આપે તે ખાય અને ખવડાવે. પરમ કૃપાળુ પરમાત્મા ગોવાળિયાઓ સાથે ગોપીના ઘરે જઈ માખણ ખાય છે. ગોપીઓ યશોમતી મૈયાને ફરિયાદ કરે છે. યશોમતી કહે, તમારી વાત સાચી છે, હું ન જમાડું ત્યાં તમે મારા કાનને લઈ જાઓ છો. મારે કાનુડાને શોધવા નીકળવું પડે છે. આજે તમારી ફરિયાદ છે. યશોદાજી ગુસ્સે થઈ ગયા. કનૈયાને આજે ઘર બહાર જવાની મનાઈ કરી છે. ભગવાન બાલકૃષ્ણ ચંચળ પ્રકૃતિના હતા. આજે તેમના માટે ઘર બહાર જવાની મનાઈ છે. મોટા ભાઈ બળદેવે માતા યશોદાને કહ્યું કે આ કનૈયાએ માટી ખાધી છે, તમે તેને માખણ આજે આપ્યું નહીં ને, એટલા માટે. કાનુડો કહે કે મેં નહીં, આ મોટા ભાઈએ માટી ખાધી છે. માતા યશોદા કહે છે કે તું જ નટકટ છે, તારા જ પરાક્રમ છે. મોઢું ઉઘાડ. ઠાકોરજીએ મોઢું ઉઘાડ્યું. સૌથી પહેલી વાર સાક્ષાત વૈકુંઠના દર્શન યશોદાજીને કાનુડાએ પોતાના મોઢામાં કરાવ્યા. યશોદાજીએ બાલકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. શુકદેવજી કહે કે હે પરીક્ષિત, ઠાકોરજી હવે 4 વર્ષના થયા. યશોદાજીએ કાનુડાને ગોવાળિયાઓ સાથે તેઓના ઘરે જવાની છૂટ આપી. તેમના ઘરે જાય, ઘી, દૂધ, માખણ ખાય અને બધા બાલ ગોપાલ આમ સાથે મળીને આનંદ કરે. દરરોજ વારાફરતી જુદા જુદા ગોવાળિયાના ઘરે જવાનું. ઘરે જઈ પ્રેમપૂર્વક દહીં, માખણ આરોગવાના. એક પછી એક બધા ગોવાળિયાઓનો વારો. આજે એક ગોવાળિયાનો વારો હતો. તેની માતાનું નામ પ્રભાવતી હતું. ગોવાળિયાએ માને કહ્યું, માં, આવતીકાલે બધા ગોવાળિયા અને બાલકનૈયો આપણા ઘરે માખણ ખાવા આવશે. આપણો વારો છે. પ્રભાવતી કહે, ના, આપણા ઘરે નહીં. તમે બધા ભેગા મળીને ખૂબ મસ્તી કરો છો, તોફાન કરો છો, ઢોળી ફોડી નાખો છો. આવતીકાલે તું જવાનું જ રહેવા દે. ગોવાળીઓ કહે, માં, મેં કાનુડાને વચન આપ્યું છે, હું તો જરૂર જઈશ અને આપણા ઘરે પણ બોલાવીશ. પ્રભાવતી સવારે 4 વાગે ઉઠી માખણ કાઢી ઉચ્ચે સિક્કામાં મૂકી ઘરને તાળું મારીને બહાર ચાલી ગઈ.
કાનુડા પાસે ગોવાળિયાઓ રડવા લાગ્યો. મારા ઘરને મારી માએ તાળું મારી દીધું છે અને બહાર ચાલી ગઈ છે. કાનુડો કહે, ગભરાઈશ નહીં, તારે ઘેર જ આજે જઈશું અને તારી માએ જ કાઢેલું માખણ પણ ખાઈશું. પ્રભાવતી પોતાની ઘર પાછળ ઊભી રહી છે. ઠાકોરજીએ પ્રભાવતીના ઘરના તાળાને હાથ લગાડ્યો અને તાળું ખુલી ગયું. સાંકળ ખોલી કાનુડો ઘરમાં આવ્યો. ખૂબ પ્રકાશ થયો. ગોવાળિયાએ તેની માતાએ ઊંચે શીંકે ટાંગેલું માખણ બતાવ્યું. હાથ ઊંચા કરી જોયા, પણ ન પહોંચાયું. બાજુમાં પડેલ ખાંડણીઓ ઊંધો પાડી કાનુડો તેના પર ચડ્યો છે, તો એ ન પહોંચાયું. સુદામાને ખાંડણીયા પર અંગૂઠા પકડાવ્યા, તેના પર ચડી ગોવાળિયાને કહ્યું કે જો સામે ડામચિયા નીચે પથ્થર છે તે લાવ. ગોવાળિયાએ પથ્થર આપ્યું. પથ્થર આપતા ગોવાળિયો વિચાર કરે છે કે મારા ઘરમાં પથ્થર ક્યાં છે તેની મને ખબર નથી, તો આ કાનુડાને કેવી રીતે ખબર પડી? પથ્થરથી કનૈયાએ દોણી ફોડી નાખી. માખણ બહાર ઢોળાયું. કાનુડાએ ખાધું અને બધાને ખવડાવ્યું. તરત જ પ્રભાવતી ઘરમાં આવી અને ચોર ચોર બૂમ પાડવા લાગી. કાનુડાનું કાંડું પકડીને કહે, આજે યશોદાને પ્રત્યક્ષ કરાવું કે તારો કાન માખણની ચોરી કરે છે. ગોવાળિયા બધા રડવા લાગ્યા. કાનુડો કહે, તમે બધા રડો નહીં, બધા મારી પાછળ આવો. પ્રભાવતીએ ઠાકોરજીનું કાંડું પકડ્યું છે. પ્રભાવતીના કાકાજી રસ્તામાં મળ્યા. પ્રભાવતીએ ઘૂંઘટ કાઢવા હાથ ઉપર કર્યો. એટલી વારમાં કનૈયો સરકી ગયો અને પ્રભાવતીએ પોતાના જ દીકરાનો હાથ પકડી લીધો. ભગવાન દોડતા દોડતા ઘરે જઈ યશોદા માતાને ફરિયાદ કરવા લાગ્યા કે માં, પ્રભાવતી મને મારે છે. ઘરમાં જઈ ગોળી પાછળ પોતે સંતાઈ ગયા. પ્રભાવતી યશોદા પાસે આવી યશોદાજીને કહે છે, તમે મારા કાનને બહુ માર્યો છે, ધમકાવ્યો છે. પ્રભાવતી હાથ પકડી લાવેલા બાળકને કાન સમજી યશોદાને કહે છે કે આ તારો કાનજી ઘરમાં જઈને માખણ ચોરે છે, દોણી ફોડે છે, તોફાન કરે છે. યશોદા કહે, ક્યાં છે મારો કાન? આ તો તારો બાળ છે પ્રભાવતી. ઠાકોરજી તો સર્વત્ર છે. માતા યશોદાએ બાલ કનૈયાને ઠપકો આપ્યો. પ્રભાવતી પોતાના ઘરે ગઈ. ઘરમાં જઈને જોયું તો અનેક જાતના ઐશ્વર્ય તો પોતાના ઘરમાં જોયા. ભગવાન કહે છે, મને એકવાર પણ હું તારો છું કહે તેને હું અભય આપું છું. પ્રભાવતીના પ્રસંગથી ગોકુળ ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થયા. દરેક નાના મોટા માંગલિક પ્રસંગે કાનુડાને પોતાના ઘરે લઈ જવા લાગ્યા. આવો સુંદર મજાનો માખણનો, દાણનો અને ગોવાળિયાઓનો પ્રસંગ આજે આપણે સાંભળ્યો. દશમ સ્કંધમાં ખૂબ અદ્ભુત લીલાઓ છે બાલકૃષ્ણની, જે સાંભળીને મન એકદમ પ્રસન્ન થઈ જાય છે અને ઠાકોરજીનો પ્રત્યેનો અનુરાગ ભરેલો પ્રેમ હજી વધતો જ જાય છે. તો ભક્તો, આશા રાખું છું તમને બધાને આનંદ આવ્યો હશે લીલાઓ સાંભળવામાં. કાલે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બોલો રાધે રાધે, જય જય શ્રી રાધે.